યુદ્ધની અંદર એક ગુજરાતીનું મોત થયું છે. જ્યાં મિત્રો વાત કીધો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. દક્ષિત નામના યુવકનું કંઈક ને કંઈક ટેક ઓઇલની કંઈક ને કંઈક અંદર ભાઈ નોકરી કરતો હતો અને તેના ઉપર કંઈક ને કંઈક ભાઈ એક બોમ્બ નાખે છે. હવે બોમ્બ હોય કે પછી મિત્રો વાત કીધો ત્યાં બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો બે ભારતીયના મોત થાય છે, જેમની અંદર એક ગુજરાતીનું મોત થાય છે. દીક્ષિત નામના મિત્રો વાત કીધો ભાઈનું ભાઈ ગુજરાતી છે અને કંઈક ને કંઈક મોત થયું છે. તમે બધા લોકો જાણતા હશો કે હાલ ઇઝરાયલ, ઈરાન, અમેરિકા જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને લઈને કંઈક ને કંઈક ઘણા બધા ગુજરાતીઓ પણ સુરક્ષિત નથી. ભારતના પણ ઘણા બધા લોકો સુરક્ષિત નથી રહ્યા. હાલ મિત્રો વાત કીધો યુદ્ધ દરમિયાન કંઈક ને કંઈક ગુજરાતીનું મોત થયું છે, જેમની અંદર ઓઇલ ટેકની અંદર નોકરી કરતો હતો અને ત્યારબાદ ભાઈ તેના પર કંઈક નાખે છે અને બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ તેમનું મૃત્યુ થાય છે. જ્યાં મિત્રો વાત કીધો સોમવારે તેની પુષ્ટિ થઈ અને હાલ કંઈક ને કંઈક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાઈ આમની અંદર ભાઈ હાલ એક પછી એક મિત્રો વાત કીધો ધડાકાઓ થઈ રહ્યા છે. શું વિશ્વયુદ્ધ ત્રીજું થવાની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે? ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા, તમે બધા લોકોએ જોયું કે સૌપ્રથમ જે સ્ટાર્ટ થયું હતું કે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપર અટેક કર્યો અને જે ઈરાનના કંઈક ને કંઈક સુપ્રીમ લીડર છે તેનું કંઈક ને કંઈક પતાવી નાખ્યા, તેને મૃત્યુ કરી નાખ્યું અને ત્યારબાદ ઈરાને પણ જે આ મિત્રો વાત કીધો ઈરાને પણ જ્યાં પણ અમેરિકાના અને ઇઝરાયલના લોકો રહેતા હતા ત્યાં કંઈક ને કંઈક અટેક કર્યો. દુબઈની અંદર પણ અટેક થયો અને કંઈક ને કંઈક હાલ ઘણી જગ્યાએ અટેકો થઈ રહ્યા છે, જેમની અંદર ગુજરાત ભારતીયોનો પણ કંઈક ને કંઈક બસવું મુશ્કેલ થઈ ગયું છે. પરંતુ પીએમ મોદી સાહેબની જે મિત્રો પાવર દેખાયો હતો, આ પાવરને લઈને કંઈક ને કંઈક મેં આજે વહેલી સવારે એક વિડીયો જોયો હતો, જેમની અંદર એક પ્લેન દુબઈથી કંઈક ને કંઈક રવાના કરવામાં આવ્યું અને બે ત્રણ આગળ પાછળ કંઈક ને કંઈક ફ્લાઇટ જે મિત્રો વાગી તો તેની સુરક્ષા માટે રાખવામાં આવ્યું. તો મોદીનો પાવર પણ ખૂબ જ સારો છે, પરંતુ કંઈક ને કંઈક ગુજરાતીનું મોત થયું છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમારા વિડીયો વિશે શું કહેવું છે? વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું. આજના વિડીયોમાં ત્યાં આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.